દિલ્હીમાં ભાજપે આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખ્યા। ભવ્ય જીતથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ સમાતો નથી। જીતનો શ્રેય મોદી, શાહ સહિત ભાજપના કાર્યકરોને અપાઈ રહ્યો છે। દિલ્હીની આ જીતમાં ગુજરાતીઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે। એ ગુજરાતી જેમણે સંગઠનથી લઈને દરેક વિધાનસભાનો પ્રવાસ કર્યો અને જીતનો પાયો નાખ્યો। ત્યારે કોણ છે ગુજરાતી? જુઓ આ અહેવાલ। દિલ્હીમાં કેજરીવાલના સુપડા સાફ। આગથી મુક્ત બન્યો રાજધાની દિલ્હી। 3 ટર્મના શાસનનો આવ્યો અંત। ગુજરાતી નેતાઓએ કર્યું મોટું કામ। દિલ્હીના પરિણામ આવી ગયા છે। દિલ્હીમાં 27 વર્ષના વનવાસ બાદ ફરી ભાજપનું આગમન થયું છે। વર્ષ 1998માં ભાજપના સુષ્મા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા। ત્યાર પછી સતત 3 ટર્મ કોંગ્રેસના શીલા દીક્ષિત અને ત્યારબાદ કેજરીવાલે શાસન કર્યું, પરંતુ ભાજપ દર વખતે સત્તાથી દૂર રહેતું હતું। પણ આ વખતે દિલ્હીની જનતાએ કેજરીવાલને રામ રામ કહી ભાજપને સિંહાસન પર બેસાડ્યું છે। જે પરિણામ આવ્યા તેમાં ભાજપને 70માંથી 48, આમ આદમી પાર્ટીને 22 અને કોંગ્રેસને 0 બેઠક મળી છે। આ ભવ્ય જીતની દિલ્હી સહિત સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે। ઢોલ, નગારા અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। મોદી મોદીના નારા લગાવવામાં આવી રહ્યા છે। દિલ્હીમાં ભાજપને મળેલી આ પ્રચંડ જીતમાં ગુજરાતના આ 4 નેતાઓનો મોટો રોલ છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય અમિત ઠાકર। આ 4 નેતાઓને ચૂંટણી પહેલા દિલ્હીમાં અલગ અલગ જવાબદારી સોંપાઈ હતી, જેમાં સૌથી મહત્વની જવાબદારી રૂપાણી પાસે હતી, કારણ કે દિલ્હીમાં સંગઠનનું કામ રૂપાણીને સોંપાયું હતું। રૂપાણી સંગઠનના માહિર છે। તેમણે કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે એવો તાલમેલ બેસાડ્યો કે પરિણામ સૌની સામે છે। તો મનસુખ માંડવિયાએ પણ વિવિધ બેઠકોની મુલાકાત લઈ ઝીણવટથી જ્યાં માઇનસ લાગ્યું ત્યાં પ્લસ કરવાનો પ્રયાસ કર્યો। તો ગુજરાત ઓબીસી મોરચાના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મયંક નાયકે દિલ્હી ઓબીસી વોટ બેંક અને ખાસ ગુજરાતી સમાજને એક કરવાનો પ્રયાસ કર્યો। તો અમિત ઠાકરને જે બેઠકની જવાબદારી સોંપાઈ હતી ત્યાં ભાજપની ભવ્ય જીત થઈ છે। દિલ્હીમાં 27 વર્ષ બાદ કમળ ખીલ્યું છે અને જીતમાં જેમણે મહત્વનો રોલ ભજવ્યો તે વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપનું શાસન આવ્યું છે તો દિલ્હી પ્રગતિ પણ દેશની સાથે છે। ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે। હું માનું છું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમત છે। ખોટા વાયદા, રેવડીઓ અને માત્ર ને માત્ર જેને કહીએ કે લોકોને, ગરીબ માણસોને એક ઠગવાનું કામ, એમના મતો લઈ અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, દેશ હિત વિરુદ્ધ કામ કરવું, આ સિવાય કશું હતું નહીં। એનો જવાબ
આ વખત દિલ્હીની જનતાએ આપ્યો છે એવું માનું છું. દિલ્હીની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ એટલે નવી દિલ્હી, કારણ કે આ બેઠકથી કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા હતા અને તેમની હાર થઈ ગઈ છે. આ બેઠકની જવાબદારી રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સંભાળી હતી. મને હું ગુજરાતી સમાજ અને જે ગુજરાતના લોકો ત્યાં રહે છે એવા અને નાના નાના અન્ય સમાજોનું કામ હું અને માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ સાહેબ જોતા હતા. પછીથી છેલ્લા દિવસોમાં અમારા શીર્ષ નેતૃત્વ દ્વારા મને નવી દિલ્હી સીટ ખાતે પણની જવાબદારી પણ આપેલી અને સીટની જવાબદારી નિભાવવામાં અમને જે કામ આપ્યું હતું એમાં અમને સફળતા મળી છે. દિલ્હીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે જીત તો થઈ ગઈ છે, પરંતુ હવે તમામની નજર મુખ્યમંત્રી કોણ બને છે તેના પર છે. અનેક નામો સામે આવી રહ્યા છે, પરંતુ હંમેશાની માફક સરપ્રાઇઝ માટે જાણીતું ભાજપ આ વખતે શું સરપ્રાઇઝ આપે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.